હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજ બ્લોગ છે ને 11 વાગે શરૂ કર્યો છે. એમાં એવું હતું કે દેવાંશનો રિપોર્ટ કાલે દીધો તો મેં રિપોર્ટ લેવા ગઈ હતી, તો દેવાંશને ત્યાં દાખલ કરવાનું કીધો છે. તો મારે દેવાંશને લઈને અત્યારે જવું છે દવાખાને, દાખલ થવાનું કીધું છે, એટલે દાખલ થઈ જાય. તો ચાલો ફટાફટ પહેલા આપણે ફોન કરી દો જઈને, પછી આપણે દાખલ થઈ જઈએ. લ્યો, દેવાંશને મારે બીક લાગે. હું આપો છું દીદી? ઓક્સિજન. ઓકે, દેવાંશને તાવ માપીશ. અત્યારે તાવ ઉતરી ગયો, દવા પીવડાવીને એટલે. તો અત્યારે છે ને દેવાંશને મારે દાખલ કરવાનો નતો. અત્યારે તાવ તો નથી, તાવ વયો ગયો છે. તો મારે દાખલ થવાનું છે, તો મેં દાખલ પણ અત્યારે થઈ જઈએ છીએ. દેવાંશ દાખલ થઈ જવું છે ને? હે, તાવ છે નથી, ભાગી ગયો કા દેવાંશ? એમાં જો અત્યારે દાખલ કર્યો છે ને, તો એને અત્યારે સોય ચડાવી દીધી છે. સારું છે દીકલા? હવે સારું છે? હે, તાવ વયો ગયો ને, હમણાં ભાગી જાય હો તાવ. સમજો એડમિટ અત્યારે થઈ ગયા છે, એ કારણ કે હું દેવાંશને લઈને આવી ગઈ છું દવાખાને. આ તો હોસ્પિટલમાં. તો અત્યારે દેવાંશભાઈ તો આરામ કરે છે. હુઈ જવું છે ને? હુઈ જાજે હો, હમણાં ઉઠીશ ને તે સારું થઈ જશે. ઓકે, એટલે બધી દવા લઈ આવી છે. એ દીદી આવડા મોટા બાટલા ચડાવવાના છે. મારા દેવાંશને અગાઉ બીક લાગે છે, તો દેવાંશને મારે બાટલો ચડાવવાનો. હું પકડી રાખું, લ્યો પકડી રાખું. આ દેવાંશને આમ પકડી રાખું ને તો કાંઈ વાંધો નહીં, પણ હાથ અડાડી રાખવાનો. તો હાલો દેવાંશને આપણે બાટલો અત્યારે શરૂ કરી દઈએ. દુખાવતા નહીં હો મારા દેવાંશને, દુખાવાનું નથી. હાલો જો કહી દીધું. ઓકે, નહીં દુખાવે. ઓકે, દેવાંશને બોટલ ચડે છે. દેવાંશ, તને કેવી ફિલિંગ આવે છે? હે દેવાંશ, તને કેવી ફિલિંગ આવે છે? સમજુ બાટલો ક્યાં સુધી ચડાવ્યો? ઊંધું નહીં થાય દીદી, અહીંયા નહીં રાખવું પડે બધું. દેવાંશ આંગળી પકડી રાખ માલી. હાલ્યો, હાલ તને પકડી રાખ. દેવાંશને મારે પકડી રાખવો પડે છે, બિચારાને બહુ તાવ આવી ગયો છે મારા દીકલાને. દેવાંશ શું થયું છે? ચૂમ થયું છે. સર આવે છે, આવી ગઈ છે તે મારે હવે નહીં સોલ્વ થાય. થઈ ગયું શરૂ? હાલે છે ને? ઓકે, હાલો દેવાંશ બાટલો શરૂ થઈ ગયો. ઓકે, હોઈ બોલ. દેવાંશને અમારે છે ને સૂમ થઈ ગયું છે. ફટાફટ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ. અમારા દેવાંશને સારું થઈ જાય. કે દેવાંશ કહી દે, મને સારું કરી દો ફટાફટ. કે નહીં કે એ નહીં કે. તો અત્યારે જો બધા પેશન્ટ તો વહી ગયા છે ને હું દેવાંશ બે બેઠા છીએ. અત્યારે દેવાંશને સુટાઈ દેવાનું છે. હખ જ દખલે તો હોય યાર, એ કોઈને હખલે દે ને કાના. તો અત્યારે જો બેસી હું થઈ ગઈ છું બોરિંગ. તો દેવાંશભાઈ સુતા છે અત્યારે મસ્ત મજાના. બાટલો બીજી બોટલ શરૂ કરી દીધી છે. તો દેવાંશ અત્યારે સૂતો છે. મને આવે છે અત્યારે કંટાળો, કારણ કે અત્યારે હજી કોઈ એવું નથી. બહાર થોડા પેશન્ટ આવે છે. તો અમે જો અત્યારે તો બપોરે છે દેવાંશને થોડી વાર સુડાઈ દીધું, તો થોડું ખવડાવીને. તો દેવાંશભાઈ અત્યારે શું નથી આવતું? સાસ નથી આવતો. અમારા દેવાંશભાઈને અત્યારે સાસ નથી આવતો. સાસ બંધ થઈ જાય ને એટલે એમાં ડૉક્ટર આવ્યા છે, એમાં ચેકઅપ કરી લેવી, કારણ કે પેશાબનો એનો રિપોર્ટ લઈ ગયા છે. તો રિપોર્ટ અત્યારે આવી ગયો છે. લોહી થોડુંક પણ લઈ લીધું. જો પાછો તાવ આવે ને તો રિપોર્ટ પાછા બીજી વાર કરાવવા પડશે, એવું છે. તો ચાલો અત્યારે થોડી વાર દેવાંશને આરામ કરાવો, કારણ કે પગને થોડીક વાર દાબવું તો એને રાહત રહી થોડી. ચાલો અત્યારે છે ને દેવાંશનો બાટલો અધૂરો, કારણ કે દેવાંશને ચેકઅપ કરવા જવાનું. તો મન કે થોડી વાર હું રાઇડરે રમી લઉં. મેં કીધું રમી લે ચાલ. તો દેવાંશ અત્યારે રાઇડર રમે છે. નથી હમણાં પપ્પા છે ને દેવાંશ આટલું ફ્રૂટ લઈને આવે છે. તો દેવાંશને હમણાં ખવડાવી દીધું, પેલા દેવાંશને ચેકઅપ કરાવી દીધું. દેવાંશ મજા આવે છે હવે? ઓકે, તો ચાલો હવે દેવાંશને આપણે થોડી વાર રમાડી દઈએ, પછી પાછા મળવી. દેવાંશને છે ને દાદા આવ્યા ને તો ગોળનું ગાડું આવ્યું. હે દેવાંશ, હે દેવાંશ તાર ગોળનું ગાડું આવ્યું ને? હા હા, દાદા ફ્રૂટ લાવ્યા. હા, કેમ મોટું કરો? એલા મન નો આવડે. અત્યારે જો હું દેવાંશનું ટિફિન લેવા આવી હતી, તો છે મારે એને ખાવા હતા પેપર. તો મારે છે ને અત્યારે પેપર લઈને જવાના છે. મૈસૂરના પેપર આવે ને એ પેપર લઈને જવાના છે. તો ચાલો ફટાફટ આપણે ત્યાં જઈને દેવાંશને અત્યારે બોટલ ચડાવવાનું બસ શરૂ કરવાનું છે.
તો આપણે ત્યાં જઈ પછી પપ્પા જમવા આવશે, હું ત્યાં રહીશ. તો આજની રાત હું ત્યાં જ રોકાવાની છું. તો ચાલો ત્યાં જઈને મળ્યું, કારણ કે થોડોક વ્લોગ છે ને અજય ઘરે શૂટ કરશે અને થોડોક વ્લોગ હું ત્યાં શૂટ કરી. તો ચાલો આપણે સીધા છે ને ખાતેથી સીધા દવાખાને આવી ગયા છે. આમ તો કાકા ને બધા બે ગયા, મેળા જેવું જામી ગયું છે. દેવાંશ તને શું થયું ભાઈ? દેવાન જે આવે ને બધાને આમ સીધો આમ હાથ ઊંચો કરીને બતાવે છે. એટલે મને એમ શું કર્યું છે એમ એમ કહે છે. જો ન્યા હો તેમ કીધું, મેં કીધું છે તાવમાં થોડીક છે ને રિકવરી આવી ગઈ છે થોડી. હવે ખાતો નહીં હો. હવે તું કઈ ખાઈશ કઈ બોલતો લોલીપોપ ખાઈશ કે તે પેપર ખાધા? કીધું તું લોલીપોપ, તમે કીધું તું લોલીપોપ, તમે કીધું તું કોકને કીધું તું વિડિયો કોલ ફોન આવ્યો ને ત્યારે કોને કીધું તું? લવસી બ્રધર કીધું તું લોલીપોપ લાવજો. દર્દીને શું ખાવાનું મન થઈ ગયું તમને ખબર છે? તને હું ખાવાનું મન થયું હતું? મને કયા ઓલા વાસવાનું પેપર આવી હું તો હું તો રે બતાવે છે. તું બતાય એમ કે તો ભાઈ એને બતાવે તું બતાવીને બતાય. જો એને પેપર ખાવાનું મન થયું કાના. આ પપ્પા જેવું કરે, પપ્પાને મજા પડે ને પપ્પા સારું સારું સરમિયા બનાય પુડલા બનાવ અને કાઈ એમ કે ઓલા ભજીયા બનાવો એમ બહુ કે બાબુજી કાય કેવો નાટક કરે પેલા પ્રોપર પાણી કે ગ્લાસમાં કાઢો. કાના પ્રેક્ટિસ કર લે. જો કે ભગવાન કરે આવું થાય નહીં, ને કે છોકરા થાય પછી આપણે આમ પાંચ વર્ષના થાય ને ત્યારે બહુ ધ્યાન. ગાંધીજીના 3 બંદર બેસી ગયા છે. દેવાંશ તારે શું કાંઈ કેવું છે કોઈને? મને તાવ આવ્યો તો કે તો તને તાવ આવી ગયો ને? ચાલો હવે છે ને હોસ્પિટલ લોક મારવાનું એટલે આપણે જવાનો સમય થઈ ગયો છે એટલે આપણે નીકળી. દેવાંશ કાલ સવાર હું આવ્યો બેટા, કાલ સવાર આવી તો હું મમ્મી અહીંયા રહે તારી હારે. હો તો મારે ખાવા જવું છે, ખાઈને પછી આવું તો. પેપર ખાધું તને? કેવું હતું પેપર? નથી ખાધું? ખાવું ને તો પપ્પા ઓલા પણ લઈ દેશે. ઓકે ડબ્બો લઈ આવી જજો. મને પૂછો તમારા હાટું તારે બાર હાટું તે ઓલો ડબ્બો આવે ને તારે તારું ખાવું પેપર. પેપર કાંઈ નહીં. આ હોસ્પિટલવાળા મેડમ કીધા હે હાલો બહાર નીકળવું હોય હાલો હવે ચાલો નથી જવું તો ચાલો આપણે રજા લઈએ. ઘરે જઈને